નમસ્કાર મિત્રો મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું એ વખતે એ કુરુક્ષેત્રના મેદાન ઉપર અનેક યોદ્ધાઓ ઉભા હતા. બંને પક્ષમાં મહારથીઓ ઉભેલા અને એમાં અચિંત શંખનાદ થયો. પણ એ શંખનાદમાંથી પણ એક વિશિષ્ટ જે શંખનાદ હતો એ કાયમ માટે એક ઇતિહાસ બની ગયો. અને એ શંખનાદ એટલે કૃષ્ણ અને અર્જુનનો સંયુક્ત શંખનાદ. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 14મા શ્લોકમાં આ શંખનાદનું વર્ણન છે. પણ આ માત્ર એટલો શંખનાદ નહોતો, એની પાછળ એક રહસ્ય, એક સંદેશો છુપાયેલો હતો. તો એ સંદેશો શું હતો એ જાણવા પહેલા ચાલો આપણે આ શ્લોકનું પહેલા પારાયણ કરીએ. તો ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો 14મો શ્લોક આ પ્રમાણે છે. તતઃ શ્વેતેર હયે યુક્તે મહતી સ્યંદને સ્થિતો માધવ પાંડવશ્ચૈવ શંખમ દધમૌ પ્રદદ્મતુઃ શંખમ દધમૌ પ્રદદ્મતુઃ. તતઃ પછીથી શ્વેત હયે યુક્તે મહતી સ્યંદને સ્થિતો, જેને સફેદ એવા અશ્વો જોડેલા છે એવા દિવ્ય રથમાંથી બેઠા બેઠા સ્થિતો એમાં રહેલા એવા માધવ પાંડવશ્ચૈવ, માધવ એટલે શ્રી કૃષ્ણ ભગવાન અને પાંડવ એટલે અર્જુને શંખમ દધમૌ પ્રદદ્મતુઃ, પોતપોતાના શંખ વગાડ્યા. હવે આમ તો મિત્રો એવું વર્ણન લાગે કે ભાઈ રથમાં બેઠેલા એવા અર્જુન શ્રી કૃષ્ણ અને અર્જુને પોતપોતાના શંખ વગાડ્યા. પણ માત્ર અહીંયા આટલી વાત નથી. અહીંની જે વાત છે એ થોડી વિચારવા જેવી છે કે કૃષ્ણે તો શંખ વગાડ્યો, પણ સાથે અર્જુને કેમ શંખ વગાડ્યો? તો તેનું મિત્રો એક રહસ્ય છે. આ શંખનાદ માત્ર યુદ્ધ શરૂ કરવાના સંકેત રૂપે નહોતો, આમાં એક સંદેશ રહેલો હતો. કયો સંદેશ? કૃષ્ણ એટલે સત્ય અને અર્જુન એટલે કર્તવ્ય. તો સત્ય માટે કર્તવ્ય હંમેશા તૈયાર રહેવું જોઈએ. સત્ય માટે કર્તવ્ય સાથે ખડું થયેલું હોવું જોઈએ, સાથે ઊભું રહેવું જોઈએ. એકલું સત્ય કામમાં ના લાગે, એની સામે કર્તવ્ય હોવું. આ એમાં એક સંદેશ રહેલો છે. બીજી એક મહત્વની વાત આમાં એ છે કે સફેદ અશ્વો જોડેલો દિવ્ય રથ, આવું કેમ કેવું? ભગવદ્ ગીતામાં એક શબ્દ મહત્વનો છે. એ સફેદ અશ્વોથી જોડાયેલો રથ, એ સફેદ શબ્દ મૂક્યો છે. આપણી સનાતન પરંપરામાં સફેદ શબ્દ એ શુભ્રતાનું, દિવ્યતાનું, પવિત્રતાનું એ પ્રતીક ગણવામાં આવે છે. એટલે દિવ્યતાનું એમાં સંકેત રહેલો છે. કૃષ્ણ પોતે સત્ય છે, આ દિવ્ય માર્ગદર્શન છે, અને અર્જુન એટલે કર્તવ્ય છે. આ ત્રણેયનો ત્રિવેણી સંગમ થયો છે. અને એ બતાવે છે કે એવા સત્યરૂપ શ્રી કૃષ્ણ અને કર્મરૂપ એવા અર્જુનનો શંખ એક સાથે વાગ્યો. શંખનાદ માત્ર બહારથી ના થવો જોઈએ, અંદરથી થવો જોઈએ પહેલા. કેમ કે યુદ્ધ પહેલા જયારે શંખનાદ શરૂ થાય તો આપણે અંદર રહેલો જે ડર છે એ હવે દૂર થયો છે અને આત્મવિશ્વાસ જાગૃત થયો છે. યુદ્ધ કરવા માટે
હવે મન સાબુત થયું છે, તૈયાર થયું છે, એ દર્શાવવા માટે આ શંખનાદનો પ્રયોગ થયો છે. તો શંખનાદ એ આંતરિક વસ્તુ છે. પહેલા અંદરથી અવાજ ઉઠવો જોઈએ. મારે કંઈક કામ કરવું હોય તો એના માટે પહેલો અંદરથી અવાજ ઉઠવો જોઈએ. તો દિવ્ય માર્ગદર્શન આપણા માટે તૈયાર જ છે, પણ એના માટે આપણે કર્તવ્ય માટે તૈયાર રહેવું જોઈએ. ભગવાન આપણને હંમેશા માર્ગદર્શન આપવા માટે તૈયાર છે, પણ આપણે તૈયાર છીએ કેમ? આ એક પ્રશ્ન છે. તો 1:14 આપણને આ વસ્તુ સમજાવે છે કે ભગવાનનું દિવ્ય માર્ગદર્શન હોય, શુભ સંકલ્પ હોય, પણ જો કર્તવ્ય ના હોય તો આપણા મનોરથો માત્ર મનોરથો બની જાય. મિત્રો, જીવનમાં ઘણી વખત આપણને પણ કુરુક્ષેત્ર લડવાનું થાય છે. કૃષ્ણ અને અર્જુન કુરુક્ષેત્ર લડ્યા, એવી રીતે આપણે મનમાં ઘણી વખત કુરુક્ષેત્ર લડવાનું થાય છે. આપણને ઘણી વખત થાય છે કે ચલો સત્યને ઉજાગર કરીએ, સત્યનો આવિષ્કાર કરીએ, પણ એના માટે અંદરથી ડર છોડવાનો હોય છે. અને એના માટે કર્તવ્ય માટે આપણે તૈયાર રહેવું પડે, સજાગ રહેવું પડે, ત્યારે આપણે સત્યને ઉજાગર કરીશું. તો કૃષ્ણ એટલે સત્યનું પ્રતીક છે, અને અર્જુન એ કર્મનું પ્રતીક છે, અને પેલા સફેદ અશ્વ એ દિવ્ય માર્ગદર્શન છે કે એ સફેદ ઘોડાઓ રથને લઈ જાય છે, સાચી દિશામાં લઈ જાય છે. તો ભગવાન આપણો રથ સાચી દિશામાં લઈ જાય, આપણને શુભ સંકલ્પ આપે, પણ સાથે સાથે કર્મ કરવાની આપણે તૈયારી કરવી જોઈએ. તો આપણે જીવનમાં આપણા જે યુદ્ધ છે એ આપણે લડીશું, અને એમાં આપણે સફળતા પણ મેળવી શકીએ, પણ એના માટે આપણી અંદરની માનસિક તૈયારી કરવી જોઈએ. મારે મારું યુદ્ધ લડવું છે. દેહમ પાતયામી વા કાર્યમ સાધયામી. દેહ પડી જશે, કાં તો કાર્ય સિદ્ધ કરીશ, આવો એક સંકલ્પ હોવો જોઈએ, અને સાથે સાથે આત્મવિશ્વાસ પૂર્વકની હિંમત હોવી જોઈએ. તો આપણે કોઈ પણ કામ કરી શકીએ. તો ગીતા 1:14 આપણને આ જ શીખવે છે કે જીવનમાં સત્યને ઉજાગર કરવું હોય, કોઈ સારો નિર્ણય લેવાનો હોય, તો નિર્ણય આપણે આપણી જાતે જ લેવો પડશે, અને એ માટે આપણે આપણો સંઘ બગાડવો જ પડશે. માત્ર એકલા શુભ સંકલ્પો કરવાથી, માત્ર સારા સારા વિચારો કરવાથી આ જગતમાં કશું થતું નથી. એના માટે કર્મ કરવાની, ખપી જવાની એ તૈયારી રાખવી પડે છે. ઘણા લોકો સારા સારા વિચારો કરે છે, નથી કરતા એવું નથી. ઘણા લોકો વિચારો કરે છે, પણ એકલા વિચારો કરવાથી કશું થતું નથી. વિચારોની સામે એક્શન જોઈએ. એક્શન હોય તો એનું કોઈ રિએક્શન આવે, પણ જો એક્શન જ ના હોય, ખાલી વિચારો હોય, તો એને વિચારો વાયુ કહેવામાં આવે છે. ઘણી વખત આપણે ઘણા વિચારો આવતા હોય છે, તો એ બધા વિચારો એ વિચાર વાયુ બની જાય છે. ઘણી વખત આપણી ઊંઘ બગાડે છે. પણ માણસે જ્યારે કોઈ પણ વિચાર આવે, અને જો એ સાત્વિક વિચાર આવે, તો એ વિચારનો અમલ કરવા માટેની માનસિક તૈયારી રાખવી પડે. આનું જ નામ છે યુદ્ધ. કેમ કે જ્યારે આવું સારું કાર્ય કરવાનું આવે, ત્યારે એક બાજુ મન આપણને ના પાડે, અને આપણો આત્મા એમ કે આપણે કરવું જોઈએ. એ વખતે મન અને આત્મા આ બેનું સંમેલન થવું જોઈએ. તો કૃષ્ણ એ આત્મા સ્વરૂપ છે, અને અર્જુન એ આપણા મનનું પ્રતીક છે. આ બંનેનો યોગ થાય ત્યારે ગીતા બને. એટલે કૃષ્ણ અર્જુનનો શંખનાદ એટલે ગીતા. આ મહત્વનો સંદેશ આપણને ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો આ 14મો શ્લોક આપે છે. તમારા જીવનમાં પણ આવો કોઈ બનાવ બન્યો હશે કે જેમાં કૃષ્ણ જેવું આવું ઉચ્ચ માર્ગદર્શન મળ્યું છે, અને તમે કર્તવ્ય કરવા તૈયાર થયા છો. તો આવું કોઈ જો તમારા જીવનમાં બનાવ બન્યો હોય તો ચોક્કસ
કોમેન્ટમાં લખી મોકલજો મિત્રો. અને જો આ વાત તમને ગમી હોય આખો વિડીયો સંપૂર્ણ રીતે જોઈને અને લાઈક અને શેર કરજો. અને મિત્રો જો ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા વિનંતી. આપણે નવી વાત સાથે નવા વિડીયોમાં મળીશું. આવજો મિત્રો. સર્વે દ્વારા જય શ્રી કૃષ્ણ.